કોણ કહે છે કે બિહારમાં જંગલ રાજ છે? ના ભાઈ, હવે તો બિહાર સમૃદ્ધ બની ગયું છે. કેમ કે ત્યાં હમણાં સરકારી આવાસમાં એક કૂતરાને પણ મકાન ફાળવી દેવાયું. બાબુ કુત્તા અને કુતિયા બાબુ, આ નામનું મકાન ફાળવી દેવાયું. અને અહીં આપણે ગુજરાતમાં જામનગરમાં એક રોડ નીકળતા 300 જેટલા મકાનો ડિમોલેશનમાં પાડી નાખવામાં આવ્યા. આ 301 જેટલા કુટુંબોને હજી આવાસમાં મકાન મળ્યા નથી અને બિહારમાં કૂતરાઓને પણ મકાન મળવા લાગ્યા છે. અને જે આ મકાન બિહારમાં મળ્યા છે ત્યાં નીતિશ કુમારની સરકારને આપણે ભાજપે ટેકો આપેલો છે. ત્યાં નીતિશ કુમારની સરકાર ભાજપના ટેકાથી ચાલે છે અને કેન્દ્રમાં ભાજપની સરકાર નીતિશ કુમારના ટેકાથી ચાલે છે. ભાજપને ગમે તે રીતે સત્તામાં રહેવું, આ એનો એક જીવતો જાગતો પુરાવો છે. ગમે તે રીતે સત્તામાં રહેવું. અને આપણે તો અહીં 30 વર્ષથી ભાજપની સરકાર છે. ક્યાં સુધી સહન કરશો? હવે તો જાગો. જય માતાજી.